1/1/2025 આવતી પહેલી તારીખ। હા, એમાં કોઈ એક સમાજ નહીં, 18 વરણ સત્તાધારમાં આવો। સવારે 9:30 વાગે ધ્વજાનું રોહણ છે અને ધ્વજા ફરકાવવાની છે, તો 18 વરણને સત્તાધારમાં પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે। 18 વરણ માણસ માત્ર અને પ્રવેશની પાત્ર। સંતોએ નાત જાતના ભેદ નથી રાખ્યા। સતનો આધાર એટલે સત્તાધાર, અને આ જ સત્તાધારને લઈને એ વિવાદ એ હવે વધુ વકરવાની દિશા તરફ જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। સત્તાધારની અંદર વર્ષ 2025ના પહેલા જ દિવસે એટલે કે 1 જાન્યુઆરીના રોજ સત્તાધારને અંદર એક ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજન થકી સત્તાધારની અંદર વિશાળ જનમેદની પણ આવશે, અને આ આવનારી એ તમામ જનમેદની એ વિજય ભગત ઉપર લાગેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવશે, અને સાથે જ આ તમામ જનમેદની એ વિજય ભગતના સમર્થનમાં આવશે। જો કે વિજય ભગત ઉપર અનેક એવા આક્ષેપો લાગેલા છે, અને આક્ષેપોમાં સૌથી પહેલા તેમના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડા, ત્યારબાદ વિસાવદરની એ જગ્યા સત્તાધારની બહાર જે પાથરણા પાથરીને પોતાનું ધંધો રોજગાર ચલાવી અને ગુજરાન ચલાવનારા એ લોકોમાંના એક મિલન બારોટના માતા અને મિલન બારોટ એ પોતે। ત્યારબાદ આખા આ મામલાની રજૂઆત એ વસંત ચાવડા સુધી પહોંચી, અને અમરેલીના એ વસંત ચાવડાએ મિલન બારોટના માતા અને તમામને સાંભળ્યા, અને ત્યારબાદ તેને પણ સત્તાધારની આ લડાઈની અંદર શરૂઆત કરી। જો કે આખા આ મામલે છેલ્લા કેટલાય વર્ષોથી સત્તાધાર બચાવો સમિતિ નામની એક સમિતિ એ સોશિયલ મીડિયામાં અનેક વખત અનેક વિડીયો, અનેક ઓડિયો ક્લિપ અને અનેક પત્રો એ વાયરલ કરતી રહી હતી। જો કે આ તમામની વચ્ચે સત્તાધારને લઈને હવે વિસાવદર પોલીસે તમામની જવાબ નોંધવાની પ્રક્રિયા પણ શરૂ કરી હતી, અને ત્યારથી આ વિવાદની શરૂઆત થઈ। સૌથી પહેલા વિવાદની શરૂઆતના તબક્કામાં મુખ્ય ભૂમિકાની અંદર રાજકોટના વરિષ્ઠ પત્રકાર અને હેડલાઇનના ગ્રુપ એડિટર જગદીશ મહેતાએ પોતાનો એક અહેવાલ લખ્યો હતો કે હવે આપાગીકા જ સત્તાધારને બચાવી શકે। જો કે ત્યારથી આ વિવાદની વધુ શરૂઆત થઈ, અને ખુલીને તમામ લોકો એક બાદ એક સામે આવ્યા। જો કે આ વિવાદની અંદર અમે એ તમામ લોકોની સાથે વાતચીતો પણ કરી, અને તમામની વાતચીતોની અંદર સૌથી પહેલાં જો વાત કરીએ તો એ સત્તાધારના આપાગીગાની જગ્યા અને આપાગીગાના વંશજમાં 6ઠી પેઢીએ મોટાભાઈ સવડ સાથે પણ વાતચીત કરી। તેમને આ તમામ આરોપોએ પાયા વિહોણા ગણાવ્યા। ત્યારબાદ જે આરોપો એ વિજય ભગતના પૂર્વાશ્રમના ભાઈ નીતિન ચાવડાએ લગાવ્યા હતા તેમની સાથે પણ વાતચીત કરી। જો કે તેમની પાસે અનેક એવા પુરાવા હોવાની પણ વાતચીતો કરી, અને સમય આવતા એ તમામ પુરાવાઓ પણ રજૂ કરશે। જો કે આ મામલે વિસાવદર પોલીસે ભાવનગર જઈને તેમનું નિવેદન પણ લીધું હતું। સત્તાધારની જગ્યાની અંદર પણ નિવેદનબાજીની શરૂઆત થઈ હતી, અને હવે આ તમામની વાતોની વચ્ચે 1 જાન્યુઆરીએ સત્તાધારની અંદર જે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, અને આ જ કાર્યક્રમની જાહેરાત એ ગુજરાતના એક એવા કલાકાર ધીરુભાઈ સરવૈયાએ પણ કરી છે। ધીરુભાઈ સરવૈયા દ્વારા એક કાર્યક્રમના અંદર જાહેર મંચ થકી સત્તાધારની અંદર તમામ લોકોને જનમેદનીને આવવા માટે આહવાન અને આમંત્રણ પણ આપ્યું છે। જો કે આ અત્યાર સુધીના વિવાદોની વચ્ચે અનેક એવા રાજકીય નેતાઓ, અનેક એવા ધારાસભ્યો અને અનેક એવા પૂર્વ ધારાસભ્યો એ વિરોધ પક્ષના હોય કે સત્તા પક્ષના હોય, આ તમામ લોકોએ રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને આ મામલે યોગ્ય તપાસ અને ન્યાયિક રીતે તપાસ એ જલ્દીથી જલ્દી થાય તે માટે માંગણીઓ પણ કરી છે। જો કે આ માંગણીઓની વચ્ચે અનેક એવા જિલ્લાઓની અંદર આવેદનપત્રો પણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં સામાજિક સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, સત્તાધારના સેવકગણ તરફથી આવેદનપત્ર આપવામાં આવ્યા હતા, અને સાથે હિન્દુ સમિતિઓ દ્વારા પણ આવેદનપત્ર આપવાની શરૂઆતો જે છે તે સૌરાષ્ટ્રના એ જિલ્લાઓની અંદર થઈ હતી। પરંતુ આ તમામની વચ્ચે 1 તારીખનો જે કાર્યક્રમ છે એ કાર્યક્રમ થકી શું વિજય ભગતે પોતાનું શક્તિ પ્રદર્શન કરી અને તેમના ઉપર લાગેલા તમામ આરોપોનો કોઈ જવાબ આપશે કે તમામ જે આરોપો જે છે તેને ખંડિત કરશે? શું એ ધીરુભાઈ સરવૈયાએ પોતાના એ જાહેર કાર્યક્રમના મંચ ઉપરથી આહવાન કર્યું સત્તાધાર આવવા માટે? એ પણ તમે પહેલા સાંભળો। સંતો આરે નજીકનો નાતો છે। સત્તાધારના સંતોને તો દરેક જીવાતમાં આરે નાતો છે એટલું નહીં, આવે ને એ 1/1/2025
આવતી 1 તારીખ, હા, એમાં કોઈ એક સમાજ નહીં, 18 વરણ સત્તાધારમાં આવો. સવારે 9:30 વાગે ધ્વજાનું રોહણ છે અને ધ્વજા ફરકાવવાની છે. તો 18 વરણને સત્તાધારમાં પધારવા ભાવ પર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે. 18 વરણ માણસ માત્ર અને પ્રવેશની પાત્ર. સંતોએ નાત જાતના ભેદ નથી રાખ્યા. તો અત્યાર સુધી સોશિયલ મીડિયાની અંદર સત્તાધાર આવવા માટે ધ્વજારોહણના કાર્યક્રમને લઈને, વિશાળ સંમેલનને લઈને સોશિયલ મીડિયા ઉપર પત્રિકાઓ વાયરલ થઈ હતી, અલગ અલગ લોકોના વિડીયોઝ પણ વાયરલ થયા હતા. પરંતુ હવે કલાકારો દ્વારા પણ તમામ લોકોને, એટલે કે સત્તાધાર આવવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે, આમંત્રણ આપવામાં આવ્યું છે. એટલે હવે જૂનાગઢની અંદર સત્તાધાર ખાતે 1 તારીખે એક વિશાળ કાર્યક્રમનું આયોજન થશે ને આ કાર્યક્રમની અંદર ધ્વજારોહણની સાથે સાથે એક ખુલીને વિજય ભગત સામે આવીને જવાબ આપે તેવી પણ શક્યતાઓ હવે એ પૂરજોશમાં ચાલી રહી છે. કેમ કે છેલ્લા કેટલાક દિવસોથી જે વિવાદ અને વિરોધ ચાલી રહ્યો છે તે વિરોધની વચ્ચે સત્તાધારની અંદર એ વિજય ભગત માટે શક્તિ પ્રદર્શન થકી પોતાના જવાબ આપવાનો એક ખરો સમય છે. કેમ કે તેમના સામે તેમની મોટી સંખ્યામાં એ જન સમુદાય ઉપસ્થિત હશે કે જે સત્તાધારના સમર્થકો છે. અને આ તમામ સમર્થકોની વચ્ચે જ્યારે વિજય ભગત ખુલીને સામે આવશે ત્યારે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ત્યાં મોટી સંખ્યામાં જૂનાગઢના અને આસપાસના એ તમામ મોટી જગ્યાના સાધુ સંતો પણ ત્યાં ઉપસ્થિત હશે અને તેમની ઉપસ્થિતિની અંદર વિજય ભગતે પોતાનું મૌન તોડશે. શું લાગી રહ્યું છે આપણે 1 તારીખના કાર્યક્રમને લઈને? કેમ કે અત્યાર સુધી સોશિયલ મીડિયાની અંદર પત્રિકાઓ વાયરલ થઈ રહી હતી, પરંતુ હવે કલાકારો પણ જાહેર મંચ ઉપરથી આમંત્રણ આપી રહ્યા છે અને સત્તાધારમાં આ કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે. આપનું અમારા આ વિડીયોને લઈને શું માનવું છે તે તમારા અહેવાલની અંદર જે કંઈ પણ આપ કહેવા માગતા હોય તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.